મારા ભાઈ નિલેશ જયંતિભાઈ શેખ ઉપર 2 વાગે હુમલો થયેલો છે અને મને જાણ મળી કે એટલે એ લોકો જે હુમલો થયો ને એ લોકો મને મારવા આવ્યા હતા. કોઈ તે મને મારવા આવ્યા હતા. મારા ભાઈને પહેલાં તો મારી લીધો છે, પણ એ તો મને ખબર નહોતી. પણ છતાંય મને મારવા આવ્યા ત્યારે મને જાણ મળી કે મને ભાઈને મારી લીધો છે. તો મને હાથમાં ધોકો મારી લીધો. મારી છોકરીને, નાની 14 વર્ષની છોકરી છે, એ એકલી પપ્પા 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 કરતી હતી, છતાં એને એક ધોકો મારી લીધો છે. એ 3 જણા હતા. 2 જણાને વિશાલ બાવરિયાને હું ખુદ ઓળખું છું અને એની ઘરે હું લઈ આગું છું તમને બધાને, પણ 2 જણા બીજા કોણ છે એને હું ઓળખતો નથી. અને મારા ભાઈને પછી હું મને ધોકો માર્યો મેં, છતાંય હજુ સામી ટાંકી પડીને ત્યાં ઘા કર્યો મેં ધોકાનો. આમ કે નામ ધોકાનો ઘા કર્યો ને એને મારવા હાટું મેં, એટલે હું બચાવ કરવા હાટું કરતો હતો. પણ છતાંય મારા ભાઈને મને ખબર નહોતી કે મારા ભાઈને આવી રીતના છરીના ઘા 3 મારેલા છે, 3 ધોકાના ઘા મારેલા છે, 3 પટ્ટાના ઘા મારેલા અને 2 તલવારના ઘા મારેલા છે. એવું મને જાણ. હું ત્યાં જઈને લોહી બધું મેં આમ ઘરમાં જોયું ને ત્યારે લોહી હતું. ત્યારે મને ખબર પડી કે આ તો મારો ભાઈ છે. પણ મેં પાડોશીને પૂછ્યું કે મારો ભાઈ હે ક્યાં? મેં કીધું આટલું બધું લોહી નીકળી ગયું, આટલું બધું મને ખબર પડી છે. તો હું આવ્યો હો, કેમ કે મારી પર ઘા થયો એટલે મને ખબર પડી. મને કોઈએ કીધું નથી. એ લોકો અહીંયા આવીને જ કહી ગયા છે કે અમે તારા ભાઈ ઉપર ઘા કરી ગયા છે, હવે તને માર્યો છે. એટલે મેં કીધું, એટલે હું ત્યાં ગયો, મારા ભાઈને મારી લીધો. પણ હું મારા ભાઈને ગોતતો હતો. ઉપલા પાડોશીએ મને કીધું કે તારો ભાઈ તો એ કે બીકને માર્યા ભાઈઓ કે હા 3 વર્ષ પહેલા જે મારો ભાઈ હોસ્ટેરો યોગેશભાઈ જયંતિભાઈ શેખ હતા ને, એ તેમની હારે પોતે પીતા હતા. એટલે મારો ભાઈ પીતો નહોતો, એ લોકો એને પાતા હતા. તે પછી મારા ભાઈ યોગેશભાઈ જયંતિભાઈને મારી લીધેલા છે, નથી મારી લીધા એમ નહીં. તેદુનો પછી 3 વર્ષ થયા. તે પછી અમારે એની હારે કાંઈ વ્યવહાર નથી. પણ મારા ભાઈને ખોટી રીતના યોગેશ જયંતિભાઈને મારી લીધા છે. તે પછી નિલેશભાઈ જયંતિભાઈને મારી લીધા છે. અત્યારે નિલેશભાઈ જયંતિભાઈનું મર્ડર કરેલું વિશાલ બાવરિયો જ છે.